હેલો નમસ્કાર, જય શ્રી રામ મિત્રો, આપ બધાને આપણી સદગુરુ સંગીત ક્લાસ ઓફિશિયલ ચેનલમાં આપ બધાનું ખૂબ સ્વાગત છે। આશા કરું છું કે આપણા ચેનલના બધા વિડીયો આપ જોતા હશો અને એમાંથી શીખતા પણ હશો, જેટલું તમને મદદરૂપ થાય એટલું। તો હવે આજે બીજો એક વિડીયો લઈને આવ્યો છું। ભજન બહુ સરસ છે, તમે બધા સાંભળ્યું જશે। તમે વિશ્વાસુ નરને નારે વેળો, માણા રાજ રે નુગરાની હારે નેડલો ના કરીએ। ખૂબ સરસ ભજન છે, સતી તોરલનું ભજન છે। તો એ આજે આપણે હાર્મોનિયમ સાથે ગાતા તથા વગાડતા શીખીશું। હું ટ્રાય કરું છું, કોશિશ કરું તમને જેટલું મદદરૂપ થાય એટલું। અને ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરજો, લાઈક કરજો અને બીજાને પણ શેર કરજો વિડીયો, જેથી ને તમને ઉપયોગમાં આવે અને બીજા કોઈને પણ મદદરૂપ થાય। અને ખાસ કરીને વિડીયોમાં કોમેન્ટ પણ કરજો, તમારે કોઈ વસ્તુ, કોઈ ભજન કે કોઈ ગીત શીખવું હોય, લોકગીત કે આપણે પરંપરાનું, તો મારા શક્ય હશે એટલે ટાઈમે હું બનાવી દઈશ। અને વિડીયોને છેલ્લે અંત સુધી જોજો, કારણ કે આ ભજનના બધા જ અંતર હું ગાવાનો છું અને ઉપર વિડીયોમાં લખીને પણ રાખીશ, જેથી કરીને તમારે નોટ કરવું તો નોટ પણ કરી શકશો। તો હવે આપણે વધારે ટાઈમ ન લેતા ચાલુ કરી। અને હા, એક ખાસ કે આપણો ક્લાસ રાજકોટમાં ચાલુ છે અને ઓનલાઈન ક્લાસ પણ ચાલુ છે। જો કોઈ દૂરના કોઈ વિદ્યાર્થીઓ કોઈ આનો લાભ લેતા હોય તો એને વધારે આગળ શીખવું હોય બેઝિકથી સ્ટેપ બાય સ્ટેપ, તો આપણો ઓનલાઈન ક્લાસ પણ ચાલુ છે। તો એ વિડીયોમાં નંબર આપેલા જ છે, એમાં કોન્ટેક્ટ કરે। તો હવે આપણે ચાલુ કરી। પહેલાં એક બંધારણ લઈ નાનકડું, ત્યારબાદ બે સાખી અને ત્યાર પછી ભજન ચાલુ આપણે કરીએ। તો બંધારણ લઈ અને 4 સફેદ છે, પહેલી સફેદ, પહેલી કાળી નીચે, બીજી, ત્રીજી, ચોથી, બરાબર। અને આ ભજન છે કાફી આધારિત છે, રાગ એટલે ગ અને ની કોમળ આવશે। આમાં હું 4 સફેદ રાખું છું, બરાબર અત્યારે। અને હા, પછી પહેલી કાળીના સ્કેલથી પણ હું એક અંતરો નેક્સ્ટ થાય ગાઈશ, જેથી કરીને કોઈ બિગિનર છે, કોઈ નવા શીખાવ છે તો એને પહેલી કાળીથી પણ શીખવું હોય તો છેલ્લે હું એક અંતરો નેક્સ્ટ થાય પહેલી કાળીથી પણ તમને ગાઈને સંભળાવીશ, જેથી કરીને તમારે અહીંયાથી પણ ગાવું હોય તો ગાઈ શકશો। તો ચાલુ કરી। सदगुरु जी तुम जानत हो, तुम लग मोरी दौर। આપણે નીચેથી ઉપડું રેથી અને નીથી, હવે એને ઉપરથી લે થોડું। એ સદગુરુજી તુમ જાનત હો, પાછું એક બોલે। એ સદગુરુજી તુમ જાનત હો, तुम लग मोरी दौर। जैसे कहा जहाज का, उसे और न सूझे ठोर। जैसे कौवा जहाज का, मुझे और न सूझे ठोर। એક સાખી આ રીતના, એક સાખી થોડી ઊંચેથી લેશું આપણે। એ તોરલ કે સુજાને સુલક્ષણા, જેને હાડે નહીં હલકી વાત, એવા નરને કેમ મોડા મળીએ, જાય મારો સરગાપુરીનો સાથ। એવા નરને કેમ મોડા મળીએ, જાય મારો સરગાપુરીનો સાથ। તો આ બે સાખી, અને મેં કોડ હું ગયા વિડીયોમાં પણ મેં કીધેલું કોડ કે આ સા છે તો એની સાથે તમારે મધ્રે સપ્તકનો પણ ઉપયોગ કરવાનો। અને કોમળ ગ વાળું કોઈ ભજન ગીત હોય તો એમાં કોમળ ગ, એટલે આ 3 કોડ થઈ ગયા। અહીંયા પ સા ગ અને અહીંથી સા ગ પ, આ પણ કોડ આપી શકો, બરાબર। આ થોડોક બેઝ વાળો છે, આ તો મીડિયમ છે।
તો હવે આપણે ચાલુ કરી. ખૂબ સરસ ભજન છે. આપણે સ્થાયી છે પણ આપણે અંતરાથી જ ચાલુ કરી, અંતરાથી અને પછી સ્થાયીથી ચાલુ કરી શકો, પણ અંતરાથી ચાલુ કરીએ અત્યારે આપણે. ધણી તારા નામનો રે પાટ મંડાણો રે જી. ફરી વાર. ધણી તારા નામનો રે પાટ મંડાણો રે જી, પાટ મંડાણો રે જી. બરાબર. પાટ મંડાણો રે જી. હલકવાળું છે એ રીતના. પછી ઉપરથી હે જી એમાં જી. આ ઉપરથી અમુક આપણે જે વેરિએશન લઈ પણ સાથે સાથે તમે જોજો, ભલે વિડીયોને સ્લો કરીને જોજો, ટ્રાય કરજો. નોટેશન વિધાઉટ નોટેશન થાય તો વધારે સારું, તમને યાદ રહે. હે જી એમાં બરાબર કોમળ ગ રે સા. જળહળ જો તું રે બિરાજે જી એમાં બરાબર વેરિએશન. હે જી જળહળ જો તું રે બિરાજે એ માણા રાજ રે નર રે એ નુગરાની હારે નેડલો ના કરીએ રે જી, સંગડો ના કરીએ રે જી. હવે આપણે સ્થાયી ઉપર જાય અને અહીંયા ઉપર કાંઈ ટીપ કે એવું કાંઈ આપણે લગાવતા પહેલા અથવા કડી ઉપાડતી વખતે આ પનો ટચ થોડોક રાખવાનો, એટલે થોડુંક ભૈરું લાગે. એ જી તમે વિશ્વાસુ નર ને નારે વેડો. ફરી વાર. એ જી તમે વિશ્વાસુ નર ને નારે વેડો એ માણા રાજ રે નર રે એ નુગરાની હારે નેડલો ના કરીએ રે જી, સંગડો ના કરીએ રે જી. અને ખાસ મને કહેતા ભૂલાઈ ગયું, આમાં તાલ આવશે વિલંબિત કેરવા અને ડબલમાં ઝલત કેરવા, એટલે મધ્યમ પ્રકારની ચાલતી, બહુ ઝડપી પણ નહીં. ત્યાર પછીનો અંતરો છે. એક ફેરો વગાડી લઉં તમને ખ્યાલ આવી જાય. વિશ્વાસુ નરને આ રીતના છે. ત્યાર પછીનો અંતરો. હંસલો ને બગલો બેવું એક જ રંગ ના રે જી. પછી વચમાં વેરિએશન આ બરાબર રે મ પ ધ ની હંસલો ને બગલો બેવું એક જ રંગ ના રે જી, એક જ રંગ ના રે જી. પછી ઉપર એક કડી રહી જાય, સોરી. હંસલાને જોઈએ સાચા મોતીડાનો ચારો રે જી, મોતીડાનો ચારો રે જી. આ બે કડી આવી આવશે. પછી ઉપરથી એ જી ઓલા બગલો ડોળે છે કાદવ ગાળો એ જી, બગલા ડોળે છે કાદવ ગાળો એ માણા રાજ રે નર રે એ નુગરાની હારે ને. પાછું એક પેલા સ્થાયી લઈ લેશું. એ જી તમે વિશ્વાસુ નર
એ માણા રાજ રે નર રે એ નુગરાની હારે નેડલો ન કરીએ રે જી સંગડો ન કરીએ રે જી. ત્યાર પછીનો અંતરો સાચા ખોટા બોલીને આવે મંદિરે રે જી. ફરી વાર સાચા ખોટા બોલીને આવે મંદિરે રે જી આવે મંદિરે રે જી. ત્યાર પછી ઉપર આ કોટ દબાવીને એ જી ઓલા નુગરા બજારું મારે માલે એ જી. એક વેરિએશન નુગરા નુગરા બજારું મારે માલે એ માણા રાજ રે નર રે એ નુગરાની હારે નેડલો ના કરીએ રે જી સંગડો ના કરીએ રે. પછી છેલ્લી કડી છે નામાચરણ સતી તોરલ ગુરુ. આ પાટલા બધા અંતરા એમ જ છે, સેમ જ. ગુરુના પ્રતાપે સતી તોરલ બોલિયા રે જી આ એક તો નાનકડું વેરિએશન છે. ગુરુના પ્રતાપે સતી તોરલ બોલિયા રે તોરલ બોલિયા રે જી. અરે મારા સાધુડા સાધુડા રે જમરા પરમાલે જી સાધુડા રે જમરા પરમાલે એ માણા રાજ રે નર રે એ નુગરાની હારે નેડલો ના કરીએ રે સંગડો ના કરીએ રે. સ્થાઈ લઈ લે પર એ જી તમે વિશ્વાસુ નર ને ન બવેડો એ માણા રાજ રે નર રે એ નુગરાની હારે નેડલો ના કરીએ રે જી સંગડો ના કરીએ રે જી નેડલો ના કરીએ રે જી. તો આપણે આ 4 શબ્દથી આખું ભજન મારી પદ્ધતિથી કોશિશ કરી છે કે તમને જેટલું ઉપયોગમાં આવે એટલું. હવે મેં વિડીયોમાં કીધું હતું પહેલાં કે હું પહેલી કાળીથી પણ એક અંતરો ને એક સ્થાઈ ગાઈશ, જેથી કરીને કોઈ શીખવું હોય પહેલી કાળીથી અત્યારે બેઝિક શીખતા હોય તો એને કાફી ઠાઠ ઉપર એ પણ આ ભજન ગાઈ શકે. આ પહેલી કાળી છે સા સા રે ગ મ પ ધ ની સા સા ની ધ પ મ ગ રે સા. બરાબર. ધણી તારા આ સા છે કોમળ ગ. ધણી તારા નામનો રે પાટ મંડાણો રે જી. ફરી વાર ધણી તારા નામનો રે પાટ મંડાણો રે જી. પછી ઉપરથી હે જી એમાં હે જી એમાં જળહળ જો તું રે વિરાજે જી એમાં જળહળ જો તું રે વિરાજે એ માણા રાજ રે નર રે એ નુગરાની હારે નેડલો ના કરીએ
સંગડો ના કરીએ રે જે. આ રીતના જે આપણે અંતરો ગાયો અને સ્થાઈ પણ આ રીતના એ જી તમે વિશ્વાસુ નર ને નર વેળો માણા રાજ રે નર રે એ નુગરાની હારે નેડલો ના કરીએ રે નેડલો ના કરીએ રે નેડલો ના કરીએ રે. તો આ રીતના છે. પહેલાં આપણે 4 સફેદથી જોયું, પછી પેલી ગાડીના સ્કેલથી પણ જોયું, બરાબર. બને ત્યાં સુધી આ રીતના તમે સ્લોમાં 2 થી 3 વખત વિડીયો જોશો એટલે સાથે પ્રેક્ટિસ થોડીક કરશો એટલે ફાવી જશે. બને ત્યાં સુધી વિધાઉટ નોટેશન કરો તો વધારે સારું. અને તાલ મેં કીધું કે વિલંબિત કેરવા અને એની ડબલ એટલે જલદ કેરવામાં છે, બરાબર. આ રીતના પ્રેક્ટિસ કરશો એટલે ધીરે ધીરે ફાવી જશે. અને કોઈ નવું ભજન કે સંતવાણી કે કોઈ પરંપરાને લગતું ભજન હોય આપણું તો એ કમેન્ટ કરજો, મારા શક્ય હશે એટલા ટાઈમે હું વિડીયોમાં બનાવીશ. ચાલો, જય શ્રી રામ, નમસ્કાર.